મિત્રો હવે આજે આપણે VSEPR સિદ્ધાંત પર જઈશું. લાસ્ટ ટાઈમ સુધી આપણે બંધની ધ્રુવીયતા સુધીનો ટોપિક કમ્પ્લીટ કર્યો. હવે આજે VSEPR સિદ્ધાંત છે તો વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન એ રીતે આપણે લેવાય. એનું ફૂલ ફોર્મ આ રીતે થશે, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન. ક્લિયર? એટલે એના માટે આપણાને અહીંયા સમજાવ્યું છે કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત. તો લુઈસના અણુના આકાર એ સમજાવી શકતો નથી. અગાઉ આપણે જોયું કે લુઈસ એ અણુનો આકાર સમજાવી શકતો નથી, એ એની મર્યાદા છે. હવે જ્યારે 1940માં સિજવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ માટે એક સરળ સિદ્ધાંત સમજાવ્યો. એ સિદ્ધાંતને નાઇહોલ્મ અને ગિલેસ્પીએ આગળ વધાર્યો અને એને પુનઃ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો. તો VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ સમજાવો. તો VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણામાં એક અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર. તો કોઈ પણ મધ્યસ્થ પરમાણુ હોય, દાખલા તરીકે હું NH3ની વાત કરું તો NH3માં આ રીતે આપણે જોઈ ગયા, અને એ કંઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો મધ્યસ્થ પરમાણુઓમાં કોણ થશે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની આજુબાજુ રહેલા જે આ પરમાણુઓ છે એમાં 3 બંધકારક અને એક અબંધકારક, એ રીતે કુલ 4 પરમાણુઓ થશે. તો એ મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન યુગ્મ પછી એ બંધકારક અને અબંધકારકની સંખ્યા પર આધાર રાખે છે. સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ કરશે, કારણ કે ત્યાં આગળ ઇલેક્ટ્રોન વાદળ કેવા છે? ઋણ વીજભારિત. તો મિત્રો તમને એટલો તો આઈડિયા છે કે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ અને વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી કરીને તેમની વચ્ચેના ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ ઓછામાં ઓછું થાય અને તેમની વચ્ચેનું અંતર વધુમાં વધુ હોય. અપાકર્ષણ ક્યાં સુધી લાગુ પડે? તો કે જ્યાં સુધી અપાકર્ષણની અસર નહીવત થાય ત્યાં સુધી, બરાબર. તો એને આ રીતે લઈ શકાય. હવે સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે, બરાબર. પછી જોઈએ આપણે એની સમજૂતી. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. બહુબંધને એટલે બહુબંધમાં કોણ કોણ આવે? તો કે બે કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય તેમને એકલ અતિયુગ્મ તરીકે ગણવામાં આવે છે, બરાબર. 2 ઇલેક્ટ્રોન યુગ્મને પણ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે જ ગણવામાં આવે છે. અણુમાં જ્યાં 2 કે વધારે સંસ્પંદન રચના શક્ય હોય તો VSEPR સિદ્ધાંત એ કોઈપણ રચનાને લાગુ પાડી શકાય છે. કોઈપણ રચનાને લાગુ પાડી શકાય છે, બરાબર. એટલે એમની વચ્ચે આપણને પારસ્પરિક ક્રિયાઓ આપી છે. તો સૌથી વધારે અપાકર્ષણ ક્યાં જોવા મળશે? તો કે LP એટલે લોન પેર. LPનો મતલબ શું થશે? લોન પેર. અને BP, બરાબર. તો BP એ શું થશે? તો એને બોન્ડ પેર કહેવાશે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લોન પેર કહીશ હવે હું નેક્સ્ટ ટાઈમથી, અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને બોન્ડ પેર કહીશું, બરાબર. તો લોન પેર બોન્ડ પેર ઇઝ ગ્રેટર ધેન બોન્ડ પેર. તો આ જે ક્રમ છે એ ક્રમ 2017 નીટનું જ્યારે પહેલું પેપર હતું ત્યારે પહેલાં પેપરમાં આ ક્રમ પૂછાઈ ગયો છે, નીટના પેપરમાં, બરાબર.
તો ત્યાં એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા નીચેનામાંથી કઈ સાચી છે? તો એમાં ઓપ્શન હતું લોન પેર ઇઝ લેસ દેન લોન પેર બોન્ડ પેર ઇઝ લેસ દેન બોન્ડ પેર પણ આપણે સાચો ક્રમ યાદ રાખી લો. લોન પેર ઇઝ ગ્રેટર દેન લોન પેર બોન્ડ પેર ઇઝ ગ્રેટર દેન બોન્ડ પેર. બરાબર? ઓકે. નાઇહોલ્મ અને ગિલેસ્પીએ 1957માં VSEPR નમૂનાને પુનઃવ્યાખ્યાયિત કર્યો અને એમાં એને ઇલેક્ટ્રોનના અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ભેદ સમજાવ્યો. જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુઓ વચ્ચે ભાગીદારી કરીને બનાવે છે બંધ. આના લીધે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે જગ્યા રોકે છે. આ MCQ. બરાબર? આ MCQ એટલે શું કીધું? આ અણુમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ વધુ જગ્યા રોકે છે. પરિણામે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અબંધકારક બંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે અપાકર્ષણ જોવા મળે છે. બરાબર? આ અપાકર્ષણ આદર્શ આકાર અને અણુઓના બંધકોણમાં પણ ફેરફાર કરે છે. VSEPR સિદ્ધાંતની મદદથી ભૌમિતિક આકારનું પ્રાકકથન કરવા માટે બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક, અણુને મધ્યસ્થ પરમાણુઓમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી એવા, અને અણુને જેમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એવા. તો આ રીતે આપણે જોઈએ તો ત્યાં બંધકારક અને અબંધકારક બંને ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે. તો ધારો કે પરમાણુ એના આસપાસ ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક યુગ્મ સિવાય ગોઠવીએ તો AB પ્રકારની ભૂમિતિ રચના દર્શાવે છે. બરાબર? આના માટે કોષ્ટક 4.7માં કેટલાક આયનો દર્શાવ્યા છે. આયનો અને અણુઓનો આકાર કે જેમાં મધ્યસ્થ પરમાણુને એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. બરાબર? એના માટે કોષ્ટક 4.8 આપ્યું છે. હવે મિત્રો અહીંયા આપણે પહેલાં લઈએ તો એના પહેલાં કોષ્ટક 4.6. બરાબર? તો હવે તમને પ્રશ્ન થશે, સર આ કોષ્ટક બોલ્યા કરે છે, ખબર પડતી નથી. તો મિત્રો આ કોષ્ટક 4.6. તો 4.6 જે કોષ્ટક છે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી તેવા અણુઓ. બરાબર? એ IMP છે MCQ માટે. ક્લિયર? MCQ માટે કેવું છે? IMP છે. એના માટે આપણે આકાર પર જઈએ છીએ હવે. ત્યાર પછી બીજું કે જ્યારે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતા નથી ત્યારે જો AB2 પ્રકાર હોય તો એનો આકાર આવશે રેખીય. જો AB3 પ્રકાર હોય તો તેનો આકાર આવશે સમતલીય ત્રિકોણ. જો AB4 પ્રકાર હોય તો તેનો આકાર આવશે સમચતુષ્ફલકીય. જો AB5 પ્રકાર હોય તો એનો આકાર આવશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને જો AB6 પ્રકાર હોય તો AB6માં અષ્ટફલકીય આકાર આવશે. એના મિત્રો એક્ઝામ્પલ આપ્યા છે આપણને કે દાખલા તરીકે BF3 AB3 પ્રકાર છે, CH4 AB4, PCl5 AB5 પ્રકાર જેવા રચના ધરાવે છે. તો આ મોડલ દ્વારા આપણને એક્ઝેક્ટ આકાર દર્શાવ્યો છે. હવે અહીંયા આકાર આપી જ દીધો છે એટલે મોડલ લેતો નથી હું, પણ અહીંયા તમને એક વસ્તુ ક્લિયર કરાવીશ કે આ જે રેખીય આકાર છે એ રેખીય આકાર એક જ સમતલમાં ગોઠવાયેલો છે. બરાબર? એટલે એના આકાર આપણે જોઈએ.
BF3નો જે આકાર છે એ BF3નો આકાર પણ એક જ સમતલમાં છે, એટલે સમતલીય ત્રિકોણ આકાર એવું કીધું. હવે CH4નો જો હું આકાર લઉં તો આ 3 એક સમતલમાં આવશે અને આ જે છે એ સમતલને લંબ આવશે. આ રીતે આવો આકાર. એટલે રેખીય આકારને હું આ રીતે દોરી શકું, જે ત્રિકોણ આકાર છે એને આ રીતે દોરી શકું, અને જે સમચતુષ્ફલકીય આકાર છે એને આ રીતે દોરી શકાશે. આ રીતે. બરાબર. ત્યાર પછી અહીંયા તમે જોશો તો મિત્રો 120 જે ખૂણો બને છે ને એ એક સમતલમાં છે, અને પછી એની ઉપર આ એકબીજાને લંબ ગોઠવાયેલા બે બંધ જોવા મળે છે. તો એ જે આકાર છે એ આકારની સમજૂતી આપણે અત્યારે અહીંયા જોઈએ છે. તો તમે આ જે આકાર જોશો તો આકાર અહીં ક્લિયર સમજાયો છે કે જો મારે AB2 એટલે આ જે અણુ છે એ અણુ કયા પ્રકારનો છે, તો કે AB2. એ સાથે આ રીતે બે બી જોડાયેલા છે, રેખીય આકાર. ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે, ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. પછી આ જે છે એમાં AB3 અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. કેન્દ્રમાં કોણ છે એ, એની બહાર કોણ આપ્યા છે બી. તો એક જ સમતલમાં છે એટલે સમતલીય ત્રિકોણ આકાર. ક્લિયર. હવે એના પછી આપણે જઈએ છીએ AB4 આકાર. તો CH4 અને NH4 પ્લસ એ AB4 આકાર છે. બરાબર. સમચતુષ્ફલકીય તો આપણે મિત્રો આજે હું બી મૂકીશ તો CH4 જે છે એમાં અને NH4 પ્લસ બંનેમાં બંધકારક જ ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. એ આપણે અત્યારે વિડીયોમાં જોઈએ છે પછી. અને ત્યાર પછી PCl5. તો PCl5 એ કયા પ્રકારનો છે, AB5 પ્રકાર. એમાં મિત્રો લઈએ તો આ રીતે આ 3 એક જ સમતલમાં આવશે, જે 120 ડિગ્રીનો ખૂણો છે. બરાબર. આ તમે જોઈ શકો છો, આ એક જ સમતલમાં છે. ત્યાર પછી આ જે છે એ સમતલને લંબ છે. ક્લિયર. આ રીતે સમતલને લંબ છે. તો એના માટે હું એની જે આકૃતિ છે એ આકૃતિ આ રીતે લઈ શકું છું. સમતલને લંબ છે તો આ રીતે. એટલે ત્યાંથી આપણે જઈએ તો અહીંયાથી અહીં આવશે, ત્યાંથી આમ જશે. બરાબર. અહીંથી આ જોડાશે ધારો. તો આ રીતે મિત્રો આકૃતિ બને. મેં થોડીક સ્લેન્ટિંગ લાઈન જમણી બાજુ લઈ લીધી. ત્યાર પછી આપણે જઈએ તો અષ્ટફલકીય રચના. તો અષ્ટફલકીય રચના તો બહુ સહેલી છે. એમાં આપણે જોઈએ તો AB6 પ્રકારનું અણુ છે અને SF6. તો એની રચના અહીંયા હું ક્લિયર કરીશ. અહીંયા S આ રીતે. ઉપર અને નીચે. સોરી, S ઉપર અને નીચે. ક્લિયર. ત્યાર પછી હું અહીંયા ડોટેડ લાઇનથી આવું બનાવી શકું છું. બરાબર. બીજી સંરચના અહીંયા બની શકે છે. તો આ જે જટિલ આકાર છે એ જટિલ આકાર કોનો જોવા મળ્યો મિત્રો? આનો. બરાબર. SF6 અષ્ટફલકીય આકાર. જો હવે આપણી જોડે અહીંયા એની રચના જોઈએ તો NH3 માં આપણે જોઈએ તો NH3માં આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. H સાથે જે થયા એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે VSEPR સિદ્ધાંત પ્રમાણે જો મારે અહીંયા આ જે અણુરચના છે એ અણુરચનામાં હું BP લખું એટલે એવું સમજવાનું બોન્ડ પેર છે, આ બંને બોન્ડ પેર, અને આ જે છે એ લોન પેર.
એટલે એની રેખીય રચના હું દર્શાવું તો બાજુમાં આ રીતે લઈ શકાય. અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ H H H. એટલે મિત્રો તમને એકદમ ક્લિયર થઈ જશે. બરાબર. તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ NH3માં 3, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 જ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે LP લોન પેર વડે દર્શાવીએ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને BP બોન્ડ પેર વડે દર્શાવીએ છીએ. બરાબર. તો આ તમને ક્લિયર થઈ ગયું. હવે આ રચનાની અંદર VSEPR સિદ્ધાંત પ્રમાણે બંધકારક અને અબંધકારક વચ્ચે એ રીતે અણુ ગોઠવાશે કે જેથી કરીને તેમની વચ્ચે અપાકર્ષણ નહિવત થાય અને એ રીતે એ અણુઓ એકબીજાથી દૂર ગોઠવાવા પ્રયત્ન કરે છે. એટલે જો હવે હું આનો આકાર લેવા જાઉં તો આનો આકાર કયો થાય તો કે સમચતુષ્ફલકીય. હવે હું જાઉં છું BF3 પર. તો BF3માં તો 3 બોન્ડ પેર જ છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. એટલે એનો આકાર કયો થશે? સમતલ્ય સમત્રિકોણાકાર જોવા મળે છે. અને એનો બંધકોણ કેટલો આવશે? 120 ડિગ્રીનો. બરાબર. આપણે આ ટેબલ 4.6 જોઈએ છે. તો અહીંયા ક્લિયર થઈ જશે તમને આ રીતે. બોરોન સાથે 3 ફ્લોરિન એ સહસંયોજક બંધથી જોડાયેલા છે. ક્લિયર ને? ફ્લોરિન માઇનસ અને બોરોન પ્લસ. એટલા માટે હવે જ્યારે દ્વિધ્રુવીય ચાક માત્ર આપણે ગણવા જતા હતા ને ત્યારે એનું મૂલ્ય 0 મળતું હતું. એક જ સમતલમાં છે એટલે. અને એક જ સમતલમાં રહે તો એમની દ્વિધ્રુવીયતા એ નષ્ટ કરે છે. સમતલને લંબ હોય ત્યારે એ દ્વિધ્રુવીય અસર ઉદ્ભવે છે. તો BF2, BeCl2 અને BF3માં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 આવે છે. અને આ રીતે એ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાશે કે જેથી કરીને એનું અપાકર્ષણ નહિવત થશે. તો આ BF3નો અણુ સમતલ્ય ત્રિકોણાકાર સમતલ્ય સમત્રિકોણાકાર ધરાવે છે અને બંધકોણ કેટલો આવશે? 120 ડિગ્રી. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે AB2 અણુ પર જઈએ. AB2 તો AB2 અણુમાં લિનિયર એટલે કયો આવશે? રેખીય આકાર. રેખીય આકારમાં 180 ડિગ્રીનો બંધકોણ જોવા મળે છે. હવે જો AB3 આકાર હતો ત્યારે એનો બંધકોણ કેટલો હતો? 120 ડિગ્રીનો. બરાબર. ત્યાર પછી ટ્રાયગોનલ માટે એનો બંધકોણ 120 અને સમચતુષ્ફલકીય રચના એટલે કે CH4 તો એમાં 109.5 ડિગ્રીનો જોવા મળે છે. એમાં આ રીતે કાર્બન 4 હાઇડ્રોજન સાથે એના સહસંયોજક બંધ દ્વારા બંધ બનાવી શકે. તો આ કાર્બનનો ઇલેક્ટ્રોન છે અને જોડે પેલી બાજુ હતો એ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. ક્લિયર? તો આ જે રચના છે એ રચનાની અંદર તમે જુઓ તો 109 ડિગ્રીને 28 મિનિટ આપણી ટેક્સ્ટબુકમાં 109.5 ડિગ્રી આપ્યું છે. એટલે બંને સેમ છે. હા, ઓકે. આ જે રચના છે એ રચના તમે જુઓ તો આ રીતે એક જ સમતલમાં આવેલો છે. આ એક જ સમતલમાં, રાઈટ. અને એની પાછળની બાજુ જે છે એ સમતલને લંબ પાછળ છે એટલે મેં તૂટક લાઈનથી દર્શાવી. બરાબર. કે જેને આ રીતે લઈ શકાય. એ અત્યારે અણુ ગોળ ફરશે એટલે તમે જોઈ શકો છો. ક્લિયર? તો આ સમચતુષ્ફલકીય રચના છે. અહીંયા એનો બંધકોણ 109.5 ડિગ્રી પણ લખી શકાય 128ના બદલે, કે જે NH3માં પણ જોવા મળે છે. ક્લિયર? તો એમાં એક અબંધકારક અને 3 બંધકારક છે, છતાં પણ એ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. બરાબર. કારણ કે ત્યાં લોન પેર બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ લોન પેર કરતાં લઘુત્તમ જોવા મળે છે. બરાબર. ઓકે. હવે આ બધા જ અણુ અહીં આપણને ક્લિયર આપી દીધા છે. આ જે છે એ બધા શેપ મને કયા આપ્યા છે? આ શેપ તો કે આપણે આ ટેક્સ્ટબુકમાં જે
કોષ્ટક નંબર 4.6 છે એના 3 આ અણુ આપ્યા છે, બરાબર. આ ટ્રાઇગોનલ બાયપિરામિડલ જો PCl5 આ એને લંબ આવ્યું, આ એને લંબ. ક્લિયર? તો ટ્રાઇગોનલ બાયપિરામિડ થશે કે જે PCl5ની રચના છે. હવે નીચે જે આકાર આપ્યા છે એ આપણને કયા આપ્યા છે? 4.7ના. જઈએ છે એના પર. તો ત્યાં બંધકારક અબંધકારકના લીધે ત્યાં આગળ એનો શેપ બદલાઈ જશે. જો હવે અહીંયા ક્લિયર કરી દો. જો મારી જોડે આ જે ટ્રાઇગોનલ પ્લેનર એટલે ત્રિકોણીય સમતલ આકાર જે છે એમાં જઈએ તો એ અણુનો આકાર થશે AB2E. એટલે E એટલે એનો મતલબ એવો સમજવાનો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આનો જે આકાર થશે એ કયો થશે? AB3E. એટલે 3 બંધકારક અને એક અબંધકારક. હવે હું 4.7 ટેબલ પર જતો રહ્યો છું અને હવે હું જઈશ તો મને અણુનો આકાર મળે છે AB3E2. તો 3 બંધકારક અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. તો ખરેખર આ આકાર હોવો જોઈએ 4.6 પ્રમાણે, પરંતુ એકચ્યુઅલ શેપ જો અણુનો લેવા જઈએ તો આ બેન્ટ એટલે કે વળેલો આકાર આપે છે. આ આકાર સમચતુષ્ફલક હોવો જોઈએ, બરાબર. આ બેન્ટ વળેલો આકાર કોનો છે? તો કે વળેલો જે આકાર છે એ આકાર આપણે એના માટેનું ઉદાહરણ લઈએ SO2 અને O3. આ જે આકાર છે એ આકાર ત્રિકોણીય પિરામિડલ થશે. પિરામિડલ, બરાબર. અને એનો જે શેપ છે એ શેપ કોનો મળશે? NH3નો, કારણ કે નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. હવે AB3E2 પ્રકાર જે છે એ ખરેખર તો સમચતુષ્ફલક AB3E2માં ત્રિકોણીય દ્વિપિરામિડલ હોવો જોઈએ. આપણી ટેક્સ્ટબુકમાં એ પાંચમું ઉદાહરણ છે. પાંચમું ઉદાહરણ AB3E2 ત્રિકોણીય દ્વિપિરામિડલ હોવો જોઈએ, પરંતુ તમે અહીંયા જોશો ને તો આ T શેપ પડે છે, બરાબર. ઉદાહરણ લખો એટલે ખબર પડશે તમને. તો એનું ઉદાહરણ છે ClF3. તો આ 3 આકાર અહીંયા ક્લિયર થયા, બરાબર. હવે આમાં કોઈ ડાઉટ નહીં હોય. ક્લિયર ને? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને જ્યારે એકચ્યુઅલ શેપ લેવા જઈએ છે ત્યારે એ દૃશ્યમાન થતું નથી અને VSEPR સિદ્ધાંત વડે એ મહત્તમ એકબીજાથી અપાકર્ષણમાં હોય એ રીતે ગોઠવવા પ્રયત્ન કરે છે. ક્લિયર? તો એના આધારે આ 3 અણુનો આકાર કમ્પ્લીટ થયો. હવે એ આકારને આપણે અહીંયા સમજી લો તો લોન પેર વચ્ચે મહત્તમ અપાકર્ષણના લીધે અહીંયા એ એકબીજાથી દૂર ગોઠવાય છે. એટલે અહીંયા આગળ આપણને VSEPRની શરત આપેલી છે જે મેં આગળ ટીક કરાવી છે, બરાબર. તો આ અપાકર્ષણ માટેનું મૂલ્ય હતું. ક્લિયર? એવી રીતે હવે ઇથિનનો અણુ આપ્યો છે, એ તો આપણે પછી લઈશું ઇથિનનો અણુ. ચાલો મિત્રો, હવે બીજા 3 ઉદાહરણ પર જઈએ. તો NH3. તો NH3 એ કયા પ્રકારનો અણુ છે ખબર છે? તો NH3 એ AB3E2 પ્રકારનો અણુ છે. AB3E NH3. BRF5 કયા પ્રકારનો અણુ છે ખબર છે? તો કે AB5E. અને HCF4 એ કયા પ્રકારનો અણુ છે ખબર છે? તો AB4E2. તો આનો આકાર
આમ તમે જોવા જાઓ તો આનો આકાર કયો બને છે? સમચતુષ્ફલકીય. પણ ખરેખર આવે છે કયો? ત્રિકોણીય પિરામિડલ. કારણ કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને હું અહીંયા રેડથી કરું છું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે કન્સિડર કરતા નથી ક્ષકિરણ વર્ણપટના આધારે. એટલે આનો આકાર કયો આવશે? ત્રિકોણીય પિરામિડલ. AB5E નો ખરેખર આકાર કેવો આવી શકે છે? તો કે મિત્રો આગળ મેં તમને બતાવ્યું એ પ્રમાણે તો કે અષ્ટફલક જેવી રચના જોવા મળે. જો આ અષ્ટફલક જેવી રચના, બરાબર, અષ્ટફલક જેવી રચના. પરંતુ આપણે ક્ષકિરણ વર્ણપટમાં આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કન્સિડર કરતા નથી. એટલે હવે તમે જોશો તો જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને જ કન્સિડર કરીએ તો આકાર કયો આવશે? સમચોરસ પિરામિડલ. બરાબર. AB5E એટલે 5 બંધકારક અને 1 અબંધકારક. અહીંયા 3 બંધકારક અને 1 અબંધકારક. હવે AB4E2માં જઈએ તો AB4E2માં ખરેખર આકાર અહીંયા પણ અષ્ટફલક થવો જોઈએ, પણ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે કન્સિડર કરતા નથી. એટલે ત્યાં એનો આકાર હવે ફક્ત કયો રહી જશે? સમચતુષ્ફલકીય. તો આનો આકાર કયો આવશે? સમતલીય ચોરસ. સમતલીય ચોરસ. XeF4નો આકાર. ક્લિયર? જે આપણને ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણ પ્રમાણે લઈ શકીએ. હવે ત્યારબાદ આગળ જઈએ તો બંધકારક અબંધકારકના આધારે આ જુદા જુદા અણુમાં ઇલેક્ટ્રોન યુગ્મના આધારે એની સમજૂતી લેતા ગયા. હવે NH3માં અહીંયા સમજૂતી આપી છે. બંધકારક અબંધકારક VSEPR પ્રમાણે મહત્તમ અંતરે ગોઠવાય. એકવાર રિપીટ કરાવી દઉં એટલે આનું કન્ફ્યુઝન નીકળી જશે. એટલે એનો શેપ મને કયો મળશે? ખાલી ત્રિકોણીય પિરામિડલ જ મળશે. જો અહીંયા આપે જ છે એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. લોન પેર જતું રહે એટલે ત્રિકોણીય પિરામિડ શેપ બની જશે. ક્લિયર? એને કન્સિડર ન કરીએ તો. અને એનો બંધકોણ કેટલો આવશે? 107 ડિગ્રી. મિત્રો અહીંયા બંધકોણ લખતા જજો. NH3માં 107 અને એનો ત્રિકોણીય પિરામિડલ શેપ આવે છે. ક્લિયર? હવે એના પછી H2O. તો H2Oનો જે અણુ છે એ H2Oના અણુને એકચ્યુઅલી આપણે આ રીતે દર્શાવીશું, કારણ કે આ પહેલી વાર આવ્યો છે. આ જે H2Oનો અણુ છે એ AB2E2 પ્રકારનો છે. એટલે આમ આપણે જોઈએ તો એનો આકાર કયો આવવો જોઈએ? સમચતુષ્ફલકીય. પરંતુ એમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. આથી એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કન્સિડર ના કરીએ તો આનો આકાર કયો મળે છે? વળેલો. બરાબર. અને એમાં બંધકોણ કેટલો આવશે? તો 104.5 ડિગ્રી. એનો બંધકોણ કેટલો આવશે? 104.5 ડિગ્રી. જોઈ લઈએ હવે આ અણુ. તો પાણીના અણુમાં પણ આ રીતે મહત્તમ 2 અબંધકારક છે અને 2 બંધકારક છે. તો અબંધકારક અબંધકારક અને બંધકારક બંધકારક વચ્ચે એ રીતે ગોઠવણી થશે કે જેમની વચ્ચેનું અપાકર્ષણ નહીવત થાય. બરાબર. આથી એ વળેલા એટલે કે બેન્ડ અવસ્થામાં ગોઠવવા પ્રયત્ન કરશે. એના માટે અહીંયા લખી દેજો V શેપ. આ જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ પ્રમાણે તમારે પણ અહીંયા જે આપ્યું છે એ બેન્ડ V શેપ, વળેલો શેપ H2Oમાં લખજો. બરાબર. કારણ કે એ પણ MCQમાં પૂછાયેલું છે. એટલે ચાલો ત્યાર પછી હવે આપણે જઈએ તો સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ. તો આ અણુ પણ તમારી જોડે પહેલી વાર આવ્યો. સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ. સલ્ફર ટેટ્રાફ્લોરાઇડનો અણુ આપણે લઈએ તો એમાં એની જે ગોઠવણી છે એ કયા પ્રકારે છે? AB4E. બરાબર. AB4E.
આગળ AB4E2 આવ્યો હતો જે સમતલીય સમચોરસ હતો HCF4માં. તો મિત્રો હું એક રીતે ગોઠવું આ AB4E ને, તો એવું સમજો કે અહીંયા A, અહીંયા B, આ B, અહીંયા B, અહીંયા B અને અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એવું સમજો કે આપણે ગાર્ડનમાં ફરવા ગયા છે. આ એક સીસો છે, અહીંયા એક વ્યક્તિ બેસે છે, અહીંયા એક વ્યક્તિ બેસે છે, બરાબર. તો અપ એન્ડ ડાઉન થાય છે સીસો, કે જેને આપણે ચીચવો કહીએ છીએ. ગાર્ડનમાં જઈએ ત્યારે અહીંયા ગાડી જોવા મળે છે, બરાબર. તો એના જેવો આકાર જોવા મળશે. બંધ કોણ ખાસ લખજો, ટેક્સ્ટ બુકમાં આપ્યા નથી પરંતુ પૂછાય છે, એટલા માટે આ શેપ મારે લેવા પડ્યા છે. એટલે SF4માં એનો બંધ કોણ કેટલો આવશે? 101 ડિગ્રીનો. ક્લિયર? જોઈ લઈએ હવે આગળ એની સમજૂતી. અને બીજો બંધ કોણ કેટલો આવશે? 173 ડિગ્રી. ક્લિયર? તો આ જે બંધ કોણ છે, બંધ કોણ 101 અને 173 ડિગ્રી જેટલું જોવા મળે છે. ટી શેપ 180ની નજીક. અને આ આપ્યો છે 87 ડિગ્રી અને 40 મિનિટ. ક્લિયર? તો એ ક્લોરીન ટ્રાયફ્લોરાઇડ, એટલે એના પછી આ બીજો અણુ આપ્યો આપણને ક્લોરીન ટ્રાયફ્લોરાઇડ. આગળ આવી ગયો ત્રિકોણીય દ્વિપિરામિડ, એનો પણ બંધ કોણ આપ્યો છે. હવે BRF5 એની પણ અહીં સમજૂતી આપે છે. બ્રોમિન પેન્ટાફ્લોરાઇડ, એમાં પણ તમે જોઈ લો 5 બંધકારક 1 અબંધકારક. એટલે તમને આ જે શેપ બધા એકદમ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો ખરેખર હોવો જોઈએ સમચતુષ અષ્ટફલકીય આકાર, બરાબર. પણ છે કયો? ચોરસ પિરામિડલ, બરાબર. એની ભૌમિતિક ગોઠવણી HCF4 એ પણ અષ્ટફલકીય હોવો જોઈએ, પણ જોવા મળે છે સમતલીય સમચોરસ. તો એની રચના પણ અહીંયા સમજાવી છે. ક્લિયર? તો તમને VSEPR સિદ્ધાંતના જે ટેબલ છે, ટેબલના ઉદાહરણ સાથે, કારણ સાથે દરેક 2 શેપ આપ્યા છે, 2 ટેબલ આપ્યા છે, જેમાં બંધકારક અને બંધકારક અબંધકારક બંને હોય એવા જે અણુ છે એ અણુની સમજૂતી અહીં આપી છે. હવે આપણને કારણ આપ્યા છે. એ કારણ તમને પૂછાય કે શા માટે AB2E, કે જેમાં AB2E તો SO2માં અણુનો આકાર 120 ડિગ્રીથી ઘટીને 119.5 ડિગ્રી થાય છે અને એનો આકાર V શેપ અથવા વળેલો આપ્યો છે. તો આગળ V શેપ એટલે ખાલી બેન્ટ એવું જ આપ્યું છે, પણ અહીંયા ક્લિયર કર્યું છે કે એનો V શેપ પણ હોઈ શકે. તો આનું રીઝન શું છે? તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સરખામણીમાં અપાકર્ષણ ત્યાં કેવું થશે? વધારે. એથી ખૂણો 120 ડિગ્રીથી ઘટીને 119.5 ડિગ્રી થાય છે. આ 2 માર્કનું કારણ છે, બરાબર. એવી રીતે બીજા કારણ પર જઈએ આપણે. તો બીજું કારણ આપણને અહીંયા આપ્યું છે કે શા માટે AB3E. AB3E એટલે હું મિત્રો ઉદાહરણ લઈશ NH3નું. તો NH3માં બંધ કોણ શા માટે 109.5 ડિગ્રીથી ઘટીને 107 ડિગ્રી થાય છે? સમજાવો. તો NH3માં નાઇટ્રોજન પર એક આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે. એટલે જો અહીંયા આ લોન પેર, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના બદલે જો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોત તો એનો આકાર સમચતુષ્ફલકીય થાત, લાઈક આ રીતે, બરાબર. પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આથી લોન પેર બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ બોન્ડ પેર કરતાં વધારે છે. તેથી એકબીજાથી મહત્તમ, એકબીજાથી દૂર ગોઠવવા પ્રયત્ન કરે છે. આથી એનો બંધ કોણ 109.5 ડિગ્રીથી ઘટીને 107 ડિગ્રી જેટલો થાય છે. અને ત્યાર પછીનું કારણ લઈએ તો શા માટે AB2E2 અણુ, તો ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ H2O.
તો H2Oમાં બંધ કોણ 109.5 ડિગ્રીથી ઘટીને કેટલો થાય છે 104.5 ડિગ્રી. તો મિત્રો એવું સમજો કે ઓક્સિજનની આજુબાજુ જો આ રીતે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોત, બરાબર, તો આ કયા થયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ના બદલે જો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા હોત તો એનો આકાર સમચતુષ્ફલકીય હોત, પરંતુ ત્યાં આગળ શું છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે એનો આકાર વિકૃત સમચતુષ્ફલક જેવો થાય, એટલે કોણીય બને છે. એનો આકાર કયો બને છે કોણીય, સમચતુષ્ફલકના બદલે વિકૃત સમચતુષ્ફલક. કેમ? તો કે ત્યાં 2 લોન પેર અને 2 બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ વધારે થાય છે. તો મિત્રો જેમ જેમ લોન પેરની સંખ્યા વધતી ગઈ તેમ તેમ બંધ કોણ વધારે ને વધારે બદલાતો જાય છે, બરાબર. તો અહીંયા બંધ કોણ NH3માં તમે જુઓ તો કેટલો હતો 107, અહીં ઘટીને કેટલો થઈ ગયો તો કે 104.5 ડિગ્રી. ક્લિયર? કારણ કે NH3માં એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતો, જ્યારે અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એના પછી છેલ્લો આકાર, એના પછી આપણે જોઈએ તો બીજો એક આકાર તો AB4E. તો AB4Eમાં 4 બંધકારક અને 1 અબંધકારક છે. હવે એની ગોઠવણી ખરેખર આ રીતે થઈ શકે છે. એક અબંધકારક અહીં આવ્યો એટલે એની ગોઠવણી આ રીતે થઈ શકે, એક અબંધકારક અહીં હોઈ શકે અથવા બીજો અબંધકારક અહીં હોઈ શકે. તો મિત્રો આ તમે જોઈ શકો છો A અને B. તો A અને Bમાં ક્યાં આગળ અપાકર્ષણ વધારે થશે? તો B પોઝિશન. કારણ કે એ પોઝિશનમાં લોન પેર એ અક્ષીય રીતે ગોઠવાયેલી છે, તે 90 અંશના ખૂણે ગોઠવાયેલી છે અને 3 લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ જોવા મળે છે. જ્યારે બી જે આકાર છે એમાં લોન પેર એ વિષુવવૃત્તીય સ્થિતિમાં ગોઠવાયેલી છે અને એમાં 2 લોન પેર 2 બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થાય છે. આથી આ સ્થિતિ જે બી સ્થિતિ છે એ બી સ્થિતિ વધુ સ્થાયી, અને બી સ્થિતિ વધુ સ્થાયી હોય તો આનો આકાર કેવો થાય છે? ચીચવો જેવો. કેવો આકાર થાય છે? ચીચવો જેવો આકાર થાય છે. ક્લિયર? એટલે આ બી સ્થિતિ વધુ સ્થાયી છે. તો તમને પૂછાય આ રીતે બંધારણ આપે ને કે કઈ સ્થિતિ વધારે સ્થાયી, તો બી સ્થિતિ વધારે સ્થાયી. ક્લિયર? હવે એના પછી આપણે છેલ્લું ઉદાહરણ પર જઈએ. છેલ્લો આકાર એટલે VSEPR સિદ્ધાંત પૂરો થશે. તો VSEPR સિદ્ધાંત પ્રમાણે છેલ્લા આકાર પર જઈએ તો અણુ કયો છે? તો કે AB3E2 પ્રકાર. તો AB3E2 પ્રકાર છે તો એનો અણુ કયો થાય છે? તો કે ClF3. તો 3 બંધકારક અને 2 અબંધકારક. તો એની શક્ય ગોઠવણી આપણને 3 મળે છે, A, B અને C. બરાબર? તો એ સ્થિતિમાં આ રીતે 2 અબંધકારક નજીક ગોઠવાયા છે. બી સ્થિતિમાં અબંધકારક એકબીજાથી દૂર જવા પ્રયત્ન કર્યો અને સી સ્થિતિમાં તો વળી એકબીજાથી ઓપોઝિટ જ ગોઠવાયેલા છે. ક્લિયર? ઓકે. પરંતુ કઈ પોઝિશનમાં સૌથી વધારે અપાકર્ષણ અને સ્થિરતા પ્રાપ્ત કરશે? તો કે મિત્રો એ પોઝિશન. કારણ કે એ પોઝિશનમાં જે Cl છે એ Clમાં આ રીતે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મહત્તમ એકબીજાથી દૂર ગોઠવાવા પ્રયત્ન કરે છે. આ રીતે મહત્તમ એકબીજાથી દૂર ગોઠવાવા પ્રયત્ન કરે છે. એટલે અહીં આગળ લોન પેર એ વિષુવવૃત્તીય સ્થાનમાં અને લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ બીજામાં લોન પેર અક્ષીય સ્થાનમાં છે. એટલે કે એમાં અપાકર્ષણ ઓછા જોવા મળે છે, એટલે એ સ્થિતિ વધુ સ્થાયી જોવા મળશે. અને આકાર કયો આવે છે? ટી આકાર. કયો આકાર આવે છે? ટી આકાર. તો મિત્રો VSEPR સિદ્ધાંત અહીં કમ્પ્લીટ થાય છે. તમને બધા જ આકાર ક્લિયર કરાવી દીધા. એ આકાર આપણે વિડીયોમાં પણ જોયા અને આ રીતે રેખીય એક્સપ્લેનેશનના આધારે પણ જોઈ ગયેલા છો.
અને VSEPR સિદ્ધાંતના આધારે પ્રશ્ન જી નીટમાં આવી શકે, ગુજસેટમાં પણ આવી શકે. મેં આગળ કીધું કે કયો પ્રશ્ન નીટમાં 2017માં પૂછાઈ ગયો. ક્લિયર? તો આમ આના આકાર, ઉદાહરણ અને કારણ 3 વસ્તુ તમારે તૈયાર કરવાની છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે સંયોજકતા બંધનવાદ પર જઈશું, એની થિયરી, અને એ સમજ્યા પછી સંકરણ પર આવીશું. બરાબર? થેન્ક યુ.